અને એની અંદર એક કાળો ભૂત માણસ બળદના 3 પગ તોડી નાખ્યા હતા અને એક પગ ઉપર બળદ ઊભો થયો, એને દંડા મારીને તોડતો હતો. બાજુમાં ગાય બેઠી છે, એને લાતું મારતો હતો ને બહુ ગાય રડતી હતી. આ દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયું એટલે એની બાણ ઉગામ્યું આ માણસને મારવા માટે અને એ દોડીને રાજાના શરણોમાં આવી ગયા. પહેલાના રાજા કેવા હતા? શરણે આવે ને મારે નહીં ને મારવા દે નહીં. એટલે કીધું તું કોણ છો? હું કળજુગ છું, મૂર્તિમાન. આ ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે, બળદ છે એ ધર્મનું સ્વરૂપ. ભાગવતમાં લખ્યું છે ધર્મના 4 પાયા લખ્યા છે: સત્ય, દયા, પવિત્રતા અને અહિંસા. આ 4 ધર્મના પાયા છે. એ ધર્મ તૂટે એટલે શાંતિ રહે નહીં કોઈને. ધર્મ કઈ દીવાબત્તીમાં નથી આવી જતો, અગરબત્તીમાં. ધર્મ આપણે જોવામાં આવે ને બોલવામાં આવે ને જમવામાં આવે ને વ્યવહારમાં આવે. ગમે તેટલી દીવાબત્તી માળા કરી હોય ને પછી કોઈને બૂસ મારી દો ને ભેળસેળ કરો ને છેતરપિંડી કરો, એ પૈસા શાંતિ આપે આપણને? સબસ્ક્રાઇબ કરો ભાઈ.